ગામને કદાચ કોઈને ખબર હોય કે ના ખબર હોય, મને ખબર નથી, પણ મને ખબર છે એટલે આજે તમને જાહેરાત કરવી છે કે તમારું પીર બે બેઠા રાતી ધારવાનો પીર બેઠો ને સાહેબ, જાગતી જ્યોત છે, એને આંગળી ન ચીંધાય, એને આપણા દુઃખ છે એના ચરણની અંદર મૂકીને વહી આવો. અને જો ભલામણા હૃદયના ઓરણેથી સૂર્યનારાયણ ભગવાન છે પૃથ્વી ઉપર આવે નો આવે, આવે નો આવે, પેલા જો રામદેવજી મહારાજ તમારા કામ કરીને નો વયો જાય ને તો એ પીર નો કહેવાય સાહેબ. આજ જાજા દિવસોની વાત નથી, 15-20 દિવસની વાત છે સાહેબ. આપણા જ ગામના અને આ મંડળના મેન ભુવાજી એટલે કે વેલાભાઈ, એની વાત કરું છું મિત્રો. કોઈ કહે કે પીર શું હોય અને પીર શું આપે અને પીર છે એ હું કરી લઈએ સાહેબ. ઘણાના મુખેથી આમાં વાતો સાંભળી છે, ત્યારે મારે તમને ખાલી 1 મિનિટનો પરચો છે એની વાત કરવી છે સાહેબ કે રાતી ધારવાળો પીર શું છે. એમ કહેવાય કે 2 હુમલા આવી ગયા છે ને ત્રીજો હુમલો જ્યારે આવ્યો અને જમને અને સાહેબી જીવને વાત હાલતી હતી, એવો સમય આવી ગયો કે ઈ જીવને અને ઈ જમને વાત હાલે અને સાહેબ અમારો પીર પહોંચી જાય અને કદાચ યમરાજા છે એને પાછો તગડી મૂકે ને ઈ રાતી ધારવાળો પીર છે. ડોક્ટર એમ કહી દઈએ કે સાહેબ આની થાય એટલી સેવા કરો અને મારો રામો પીર અહીંથી કદાચ 1.5 નો બધાવો છૂટે અને એટલું તો નહીં પણ ડોક્ટરના ચોપડા છે ઈ ખોટા પાડી દઈએ, એમ કહેવાય વિધાતાના લેખ છે ઈ ખોટા પાડી દઈએ અને ઈ વિધાતાના લેખ ઉપર કંકુના હસ્તાક્ષર મારીને રીયો આવે ને ઈ મારો રાતી ધારનો પીર છે સાહેબ. ઈ રાતા ધારવાળા પીરને આંગળી ચીધે અને કદાચ વેલાભાઈ ભુવા છે એને તો અમે અત્યારે ના પાડી છે કે ભુવાજી તમારે ખાલી અહીંયા જગ્યાએ આવવાનું છે, બાકી એની તાકાત જુઓ. ઈ એમ કહે કે કદાચ બિરબલ સામે અને એની સામે રમવાનું થાય ને તો ભલા મારા રામો પીર તો અહીંયા સુધી કહેતો હોય કે બેટા મારું બાનું લાઈન વયો જા અને પરગામડાના પાદરની અંદર વયો જા અને કદાચ અહીંયા અમરાજા તો શું મુઠના નાખનારા નહીં પણ યમરાજા કદાચ આવીને ઊભો હોય ને તો હું રાતી ધારનો પીર કહું છું કે યમરાજાના એ પાછા નો તગડી દઉં ને તો હું રાતો ધારનો પીર નો કહેવાય ભલામાના. કે જેના સ્વર્ગના દર્શન થઈ ગયા હોય અને ત્યાંથી જે માણાને પાછા લઈ આવે ને એ રાતી ધારનો પીર છે સાહેબ. આવો જ પરિચય એક અમે રમવા માટે થઈને ગયા હતા, ત્યાં પૂરો ખાલી રાતની વાત છે. હવે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને આવી રીતે અમે એનાઉન્સમેન્ટ કર્યું કે જેને દુઃખ હોય એ બાપાના ચરણની અંદર મૂકી દયો. અને સાહેબ સવારનો સમય થયો ને 5 વાગ્યો કે ભાઈ અને બાઈ બે દર્દ આંખુએ રોતા આવ્યા કે આજે મારા પીરે 11 વર્ષની જે તકલીફ હતી ને એ મારા પીરે સાહેબ 3 કલાકની અંદર દૂર કરી દીધી. એ રાતી ધારનો પીર છે સાહેબ. 2 હાથની તાળીઓના ગડગડાટથી આ રાતી ધારના પીરને વધાવી લ્યો સાહેબ. આ સિઝન પરનું પીરાણું છે અને મારો ધણી તો અહીંયા સુધી કહેતો હોય કે મારી સામે કદાચ કોઈ આંગળી ચીંધે, કે મારી સામે કદાચ કોઈ આંગળી ચીંધે અને આંગળી ચીંધતાની હારે જો પોતાનો હિસાબ લેવા ન પહોંચી જાવ ને તો રાતી ધારનો પીર નો કહેવાય સાહેબ. આ ઈ પીરાણું છે. જહો બાબુ જહો. આરતીની શરૂઆત થાય છે મિત્રો. મારે 2 મિનિટ વાત એટલે કરવી પડી કારણ કે ગામ છે અને ગામ હોય ને સાહેબ ત્યાં વાત કરવી પડે તો ગામો ગામ ખબર પડે કે આપણો સજ્જનપુરનો પીર શું છે. જહો બાબુ જહો. એવા આરતી રે દાઢે રે પેલા આવજો, કદાચ મારા ઘાટીદારના પીરની આરતી થાતી હોય મારા ધણી
નામના ગુણલા ગાતા હોય અને અત્યારે તારી આરતી થતી હોય અને હાકલો ને પડકારો ન હોય તો કાલ સવારે અમને કેમ ખબર પડે કે અમારો પીર અમારી હારે છે? જેનો